નમસ્કાર દર્શક મિત્રો, આરકે જીનિયસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે એક કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ હાઉસ ઉપર અરવિંદભાઈ મોતીભાઈ ચૌધરી ચોડુબી આવ્યા છીએ. એમને પ્રાકૃતિક ખેતી પ્રમાણે ફુલાવર કોબીજ વાવ્યા છે. તો એમના ખેતરમાં આવ્યા આપણે એમને પૂછીને માહિતી લઈએ કે કેવી રીતે એ ખેતી કરે છે. તો અરવિંદભાઈ, તમે શાકભાજીમાં શું શું વાવ્યું છે? મેં શાકભાજીમાં કોબીજ છે, ફુલાવર છે, જે ઘર પૂરતી ખાવા માટે ટામેટી છે, મરચી છે, જે અન્ય બહારથી વસ્તુ ન લાવવી માટે એના માટે મેં અલગ અલગના રોપા કરી અને પોતાના માટે કરી છે. અને ફુલાવર અને કોબીજનું મોટા પાયે ખેતી કરી છે. બરાબર. તમે આમાં શું શું પ્રાકૃતિક ખેતીમાં કરેલી છે? કોબીજ અને આ ફુલાવર બંને છે, તો તમે એમાં શું શું આપો છો હાલ? મેં જે પ્રાકૃતિક ખેતીમાં આપણે જે પહેલાં કોબીજ અને ફુલાવર જે પાયાની અંદર મેં ઘન જીવામૃત બનાવ્યું હતું, જે આપણે છાણિયા ખાતરને ડીકમ્પોઝ કરવાનું, છાણિયું ખાતર સૂકવી અને એની અંદર જીવામૃત એડ કરી અને ડીકમ્પોઝ કરી અને મેં એ ખાતર બનાવીને પાયામાં વાપર્યું હતું. એના પછી જીવામૃતના 2 છંટકાવ આપ્યા, જેમાં છાણ છે, દેશી ગાયનું ધરણ છે, પછી ચણાનો લોટ, કાળો ગોળ અને જે એડ કરી અને મેં આમાં 2 છંટકાવ કરેલા છે. તેથી મને રાસાયણિક ખાતર કરતાં બહુ રિઝલ્ટ સારું મળ્યું છે એવું મારું માનવું છે. તો રાસાયણિક ખાતર અને આ પ્રાકૃતિક ખેતીમાં જે તમારું ખાતર તમે બનાવી જીવામૃતને કોઈ ઝરણને આપો છો, એમાં કોઈ પૈસા બાબતે કોઈ ફાયદો ખરો? પૈસા બાબતે માનો તો 0 ખર્ચ. એટલે કારણ કે જે આપણે દઈએ તો ડીએપીનું 1400 રૂપિયાની બેગ લેવા દઈએ, એની સામે જે અમે જીવામૃત બનાવીએ તો કમસે કમ 10 કિલો ગોળ મારે વાપરવાનો હતો, જે 400-450 રૂપિયાની પેટી આવે છે, અને 15 કિલો બેસન એટલે 1500 રૂપિયાનું તે. એમ કરીને મને 2000 જેવો ખર્ચ પડ્યો છે 2 છંટકાવમાં. પણ મને એવું લાગે છે કે બહુ મને ફાયદો છે, કારણ કે 0 ખર્ચ જ કહેવાય. કારણ કે આપણી મહેનત મજૂરી છે, ખર્ચ પ્રમાણે ગણ્યું તો સારું છે. આ જો કોબીજ પણ સારા છે, ઉત્પાદન પણ સારું છે અને લાગે એવું છે, અને ફુલાવર પણ સારા જ દેખાઈ રહ્યા છે. એટલે અને મહેનત કેટલી કરો તમે આમાં? મહેનત તો સાહેબ નિંદોમણની ખૂબ પડે છે, બાકી તો કોઈ મજૂરી હોતી જ નથી. કારણ કે જે આપણે રાસાયણિક ખાતર દવા બીજું છોટવા ફરતા હોય એના પ્રમાણે કદાચ જીવામૃત પણ છોટવા ફરવું પડે છે. બીજી કોઈ મજૂરી થતી નથી, એક ખાલી આ નિંદામણની મજૂરી થાય. વેચવા માટેની શું વ્યવસ્થા છે તમારે કોઈ ખરી? હાલ તો સાહેબ કોઈ વ્યવસ્થા નથી, શાક માર્કેટમાં જાય છે. પણ મારું માનવું એવું છે કે આપણે 0 ખર્ચ હોવાના કારણે આપણને જે ભાવ મળતા હોય એમાં આપણને પાલવી રહે છે. ભલે બજારમાં વેચો કે ગમે ત્યાં વેચો પણ સારું રહે છે. એમ કે સહાય આપે છે ને આપતો? એ થોડી ઘણી પ્રાકૃતિક ખેતીમાં આપણે જે ગાયના આવે છે 10,000, અને બીજી તો કોઈ સહાય નથી. પણ મને આજે સ્ટ્રક્ચર બનાવ્યું છે ગ્રીટનું, એની અંદર મને લાખ રૂપિયા સહાય મળી છે. એવું છે? તો તમે ફૂલ પણ વાવ્યા છે ને? ફૂલ છે પેલા? ફૂલ ધીરે ધીરે અપનાવીએ એમ જેમ જેમ વર્ષો જતા જાય છે એમ આપણે જે રોગ પ્રતિકારક શક્તિની જે મર્યાદિત પ્રમાણમાં હોય એ શક્તિઓ વધતી જાય છે, જે જેના કારણે જમીનની ટકાવારી વધે એટલે રોગોની સામે રક્ષણ આપે છે. જે આપણે જીવિત બેક્ટેરિયા, જાણે કે અળસિયું છે, બેક્ટેરિયા છે, ઊંધે છે, જે અમુક બેક્ટેરિયા જે આપણને નુકસાન કરતા હોય એનો ખોરાક લઈ લે છે અને આપણી જમીન એની સામે ટકાઉ બને છે. જે આપણે ઘણા રોગોમાં લડવું પડે છે, કે જે આપણે આપણા શરીરની માન્યતા માનીએ કે આપણા શરીરમાં તકલીફ થતી હોય તો આપણે તાવની ટેબ્લેટ લેતા હોય તો આપણને તાવ મટતો હોય છે. પણ તમે જો 2 થી 3 દિવસ જો તાવની ટેબ્લેટ ન લ્યો તો એ ધીરે ધીરે ઓટોમેટિક આપણે તાવ મટી જતો હોય છે. કારણ કે જો આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો આપણને ફાયદો બતાડે છે કે 2 થી 3 દિવસ પછી તાવ જતો રહે છે. એ રીતે જમીનની અંદર પણ ધીરે ધીરે આ વસ્તુનું આ રીતે થાય છે કે જે મેં 2017 પછી જે આ ખેતી ચાલુ કરી, મને પણ અમુક સમસ્યાઓ આવી, મગફળી ઉતરી જતી, બટાકામાં સુકારો આવતો, ઘણી સમસ્યાઓ મને સામનો કર્યો છે મેં. પણ ધીરે ધીરે હવે એવું લાગ્યું છે કે ભેજ સંગ્રહ શક્તિ એની મર્યાદિત રહે છે, પાણી ઓછું જોવે છે, અને એ રીતે મને ઘણા ફાયદા થાય છે. અને મારે જે બહારથી ખાતરો ન લાવવાના કારણે મને વર્ષે લાખ રૂપિયા તો એ બેનિફિટ થાય છે. આમ જમીન જીવિત દેખાય આપણને. જમીન એટલે ખેડ, ખાતર, પાણી, એમ કે ખેડવામાં પણ મજા આવે. જે પહેલા આપણે જે જમીન કડક રહેતી
એ હવેના સમય પ્રમાણે જે પાણી કડક હોવાના કારણે જમીન ડબલ કડક થાય છે, પણ જો પ્રાકૃતિક ખેતી કરો તો એના પડછાવથી આપણને ઘણો ફાયદો થાય છે. સરસ સરસ. અરવિંદભાઈ, તમે ખરેખર સારી ખેતી કરો છો. ધન્યવાદ. તમારો ને અમારી ફાર્મની મુલાકાતે